સંગ 261મો અંત સમયે ભક્તને પ્રભુ સંભાળે છે। કોઈ એક સમયે જલઘરામાં ભાઈ રઘુનાથ દાસે પૂછ્યું, મહારાજ, ભગવદીયની દેહ છૂટે ત્યારે તે સમયે તે અસાવધાન હોય, પ્રભુનું નામ લેવાતું ન હોય તો તેનો શું પ્રકાર? ત્યારે આપશ્રીએ કહ્યું કે તે ભગવદીયનું સ્મરણ શ્રી ઠાકોરજી પોતે કરે છે। ભગવદીયએ જીવનના સર્વ કાર્યરૂપ ધન ભક્તિભાવ વડે ઈશ્વર તરફ પહોંચાડ્યું છે। એટલે મરણને લૂંટવાનું કશું રહેતું નથી। ખાલી તિજોરીમાંથી મરણરૂપ લૂંટારો શું લૂંટવાનો? માટે શાંતિથી દેહ તજવી। પ્રભુ પોતે જ પોતાના શરણાગતને સંભાળી લે છે। પ્રભુના ખોળામાં માથું મૂક્યા પછી ભય જ કેવો? તો આ વાત સતત ભગવદીયએ યાદ રાખવી। મીન્સ કે ચાહે જીવ અસાવધાન હોય પણ શ્રી ઠાકોરજી તેની સુધી લઈ રહ્યા હોય છે અને તેના આખા જન્મારાની કરેલી સેવાનું તેને ફળ તે સમયે મળે છે। શ્રી ઠાકોરજી તેનો હાથ પકડીને તેને તેના સ્થાનમાં લઈ જાય છે। શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોકુલનાથજી પ્યારે કી જય।